નમસ્કાર મિત્રો, સારો એવો વરસાદ થઈ ગયો છે. જગતનો તાત દિન રાત મહેનત કરે છે. સવારથી લઈ અને સાંજ સુધી સખત પરિશ્રમ કરી અને અત્યારે જેવા ઘરે જાય છે ત્યાં ખેડૂતના દુશ્મનો આ પાક હજી તો ઉગી અને બહાર નથી નીકળ્યો ત્યાં તમે જોઈ શકો છો. આ બાજુ રોજડાઓનું ટોળું, આ બાજુ તમે જુઓ મિત્રો, આ 1 2 3 આમ દૂર તમે નજર ફેલાવો તો એક સાથે 10 રોજડાઓ ઉભા છે. આ સાઈડ આ બાજુ તમે જુઓ, અહીંયા રોજડાઓ પાછળ જઈ રહ્યા છે. તો મિત્રો, એક બાજુ રોજડાઓનો ત્રાસ, એક બાજુ કીટકોનો ત્રાસ, એક બાજુ રોગ અને જીવાતોનો ત્રાસ, આ બધાની સામે ઝઝુમ્યા પછી એને પૂરતા પ્રમાણમાં બજારના ભાવ ના મળે એ મોટામાં મોટો ત્રાસ. તો મિત્રો, આ જગતનો તાત એટલે કે 140 કરોડની જનતાની જઠરાગ્નિ ઠારે છે. એમની મહેનતને દાદ દેવી જોઈએ. આ બધા સંઘર્ષો કર્યા પછી પૂરતો ભાવ ના મળે તો એના માટે સરકારે વિચારવું જોઈએ. મેક્સિમમ ભાવ મળે, ઊંચા ભાવ મળે અને આ જગતના તાતમાં ખેડૂતના આ જે દુશ્મનો છે આની સામું પણ એમને કંઈક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. મિત્રો, અમારી આવા અવનવા ખેતીને લગતા પ્રશ્નો અને ખેતીને લગતા સમાચારો જોવા માટે કૃષિ ક્રાંતિ યુટ્યુબ ચેનલને જોતા રહો. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો.